हेलो मित्रों, नवा विडियो साथे अपनी चेनल में तमारुं स्वागत है। आजना विडियो में आपणे बात करीशुं कि रेशन कार्ड में आपणो कयो मोबाइल नंबर लिंक है ये आपणे केवी रीते चेक करवुं। तो चालो मित्रों हवे विडियो शुरू करिए। सौप्रथम मित्रों तमारे माय रेशन नामनी एप्लिकेशन है जे प्ले स्टोर में इंस्टॉल करवानी रहेशे। त्यारबाद आ एप्लिकेशन इंस्टॉल करी अने एमां रजिस्ट्रेशन करवानुं रहेशे। આપણે અહીંયા ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે અને મિત્રો જો તમે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ જાણવા માગતા હોય તો આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે। એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે વિડીયો જોઈ અને રજિસ્ટ્રેશન કરી શકશો। ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું છે, એટલે અહીંયા આપણે જે પિન સેટ કરેલો હોય એ પિન એન્ટર કરી અને ત્યારબાદ નીચે મિત્રો લોગિન કરશું એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ મિત્રો અહીંયા ઓપ્શન છે આધાર અને મોબાઈલની સ્થિતિ, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે। અહીંયા ઉપર તમારા રેશન કાર્ડ નંબર જોવા મળશે અને અહીંયા નીચે મિત્રો ડાબી બાજુ જે બોક્સ છે જેમાં આપણે અહીંયા બ્લેક બોક્સમાં કોડ દેખાય એ કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે। કોડ અહીંયા એન્ટર કરી અને નીચે ઓપ્શન છે મિત્રો વિગતો બતાવો, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યના નામ હશે બધા સભ્યના નામ જોવા મળશે। અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દરેક સભ્યના નામની નીચે મિત્રો આધારની સ્થિતિ એટલે કે આધાર કાર્ડ છે જે રેશન કાર્ડ સાથે જોડેલું છે કે નહીં એ પણ બતાવશે। અને ત્યારબાદ નીચે મિત્રો મોબાઈલની સ્થિતિ તમે અહીંયા મિત્રો બીજા નંબર ઉપર જોઈ શકો છો મોબાઈલની સ્થિતિ યસ, અને તમારો મોબાઈલ નંબર છે જે પૂરેપૂરો નહીં જોવા મળે પણ તમારા મોબાઈલ નંબરના છેલ્લા જે 4 અંક છે એ જોવા મળશે। ત્યારબાદ એવી રીતે તમે 3 નંબર ઉપર જોઈ શકો છો આધારની સ્થિતિ એટલે કે યસ આધાર કાર્ડ જોડેલું છે રેશન કાર્ડ સાથે, અને નીચે ઓપ્શન છે મોબાઈલની સ્થિતિ એમાં પણ યસ અને મોબાઈલના છેલ્લા 4 અંક છે જે જોડેલા છે। તો આ રીતે મિત્રો તમે પણ ચેક કરી શકશો કે તમારા રેશન કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર છે જે જોડેલો છે। આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।